ભંડુરી ગામે થયેલ હુમલાની ફરિયાદ બાદ નવો વળાંકસામા પક્ષે પણ જાનલેવા હુમલો કર્યાની પોલીસમાં કરી ફરિયાદ। ભૂપતભાઈ ગોવિંદભાઈ સેવરા રહે ભંડુરીવાળાએ ગઈ સાંજના થયેલ હુમલાની ફરિયાદ બાદ આજે હરપાલ ધીરજલાલ વાડેર, ધીરજલાલ પાંચાભાઈ વાડેર અને કલ્પિતભાઈ પોપટભાઈ વાડેર રહે બધા ભંડુરીવાળાએ પણ જાનલેવા હુમલો કર્યા હોવાની કરી સામી ફરિયાદ, જેમાં કોળી સમાજના પ્રમુખ અને યુવતીની છેડતીના આરોપી ગેંગના શખ્સોનો પણ ઉલ્લેખ કરતા રાજકારણ ગરમાયું। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। જય કોળી સમાજ, જય મદાતા, જય વેલનાથ। હું ભૂપતભાઈ ગોવિંદભાઈ સેવરા, રહેવાસી ભંડુરી, જ્ઞાતિ એ ગેડિયા કોળી। ગઈકાલે રાત્રે જે ભંડુરી ગામે જે ઘટના બની હતી તે ભંડુરી ગામના રહેવાસી ધીરુભાઈ વાઢેર તથા તેનો દીકરો હરપાલભાઈ ધીરુભાઈ વાઢેર તથા તેના પરિવારજનોએ મારા પર હુમલો કરેલ। હું મારા સ્વ બચાવ માટે મારી ગાડીમાં બેસી ગયો। મારા મિત્રો બચાવવા વચ્ચે પડેલા હતા। ધીરુભાઈ વાઢેર તથા હરપાલભાઈ વાઢેર તથા તેમના પરિવારજનોએ જે મારા પર હુમલો કર્યો હતો તેનો વિડીયો અમે લોકોએ નથી બનાવેલો, પણ જે મારા મિત્રો મને બચાવવા આવ્યા હતા તે જ વિડીયો બનાવ્યો। વિડીયો સ્પષ્ટપણે જણાવે છે કે તે લોકો બોલે છે કે ભૂપત સેવરા, તું ગાડીમાંથી નીચે ઉતરી જાય। જો હું મારી શિફ્ટ ગાડીમાંથી નીચે ઉતરું તો મારા જીવને જોખમ હતું। ધીરુભાઈ વાઢેર અને તેમના પરિવારે મારી શિફ્ટ ગાડીને બહુ મોટું નુકસાન પણ કર્યું છે। અગાઉ 2 મહિના પહેલા ભંડુરી કોળી સમાજની જનરલ મિટિંગનું આયોજન થયેલું હતું, લગભગ 7/12ના રોજ। સમાજ વચ્ચે ધીરુભાઈ વાઢેરના દીકરા હરપાલભાઈએ મને આખા ભંડુરી કોળી સમાજ વચ્ચે 2 થપ્પડ મારી લીધી, જે ભંડુરીનો કોળી સમાજ પણ જાણે છે। આ મેટર જે છે તે ધીરુભાઈ વાઢેર ભંડુરી ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા છે સરપંચની, તે બાબતનો મારા ઉપર ખાર રાખી અને મારા પર વારંવાર હુમલો કરે છે ધીરુભાઈ વાઢેર અને હરપાલભાઈ વાઢેર। આથી મારે કોળી સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે આ મેટર કોળી સમાજ જોઈ જાણી અને ન્યાય કરે। જય કોળી સમાજ, જય વેલનાથ, જય મદાતા, જય કોળી સમાજ।